Hello friends, this is Chirag for English. Welcome back. Standard 11. You are learning part perfect tense. 8મા નંબરનો ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે શીખી ગયા અને સાથે સાથે ખૂબ સરસ મજાના પ્રસંગો પણ આપણે જોયા. અત્યારે આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખવાના છીએ મિત્રો. પૂર્ણ ભૂતકાળ ટોટલ 4 હોય: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ. એમાંથી 2 તો આપણે શીખી ગયા, સાદો અને ચાલુ. હાલમાં આપણે શીખવાના છીએ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળ નો ભૂતકાળ, ભૂત કા ભૂત, ભભૂત એટલે પૂર્ણ ભૂતકાળ. દોસ્તો, પૂર્ણ ભૂતકાળની બેઝિક માહિતી તમને આપી દઉં તો ભૂતકાળમાં 2 ક્રિયાઓ બની હોય. કેટલી ક્રિયાઓ? 2. એમાંથી જે પહેલા બની ગઈ હોય એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું સ્ટેશને પહોંચ્યો, રેલવે સ્ટેશને, તે પહેલા ગાડી નીકળી ગઈ હતી, તો 2 ક્રિયાઓ બની. એક સ્ટેશને પહોંચવાની અને બીજી ગાડી ઉપડી ગઈ હતી. તો આ 2 માંથી પહેલા કઈ બની ગઈ હોય? તો કે ગાડી ઉપડી ગઈ હતી એ ક્રિયા પહેલા બની ગઈ હોય. તો મિત્રો, ગાડી ઉપડી ગઈ હતી, ભલે આપણી ગેરહાજરીમાં ગાડી ઉપડી ગઈ, પણ ગાડી તો ઉપડી ગઈ હતી ને, એટલે એને આપણે પૂર્ણ ભૂતકાળ કહેશું. તો ભૂતકાળમાં ટોટલ 2 ક્રિયાઓ બને. એક ક્રિયા પહેલા બની જાય અને બીજી ક્રિયા પછી બને. આ છે પૂર્ણ ભૂતકાળની બેઝિક માહિતી. પોલીસ આવ્યા, એ પહેલા ચોર ભાગી ગયો, તો 2 ક્રિયા બની. ચોર ભાગી ગયો અને પોલીસ આવ્યા. એ તો તમને ખબર જ છે, આપણે જે જનરલી એવું જ બને કે પોલીસ વાળા આવે એ પહેલા ચોર ભાગી ગયા હોય. તો પોલીસ આવી એ સાદો ભૂતકાળ અને ચોર ભાગી ગયો તો એ પૂર્ણ ભૂતકાળ. આવી પહેલા જ ભાગી ગયો. તો દોસ્તો, આ પૂર્ણ ભૂતકાળની બેઝિક માહિતી છે. ભૂતકાળનો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. મિત્રો, હવે આપણે એમાં થોડુંક આગળ વધીએ. આપણા રૂલ્સ પ્રમાણે પહેલો નિયમ જોઈએ. ભૂતકાળમાં બનેલી 2 ક્રિયાઓમાંથી જે ક્રિયા પ્રથમ બની ગઈ હોય તેની સાથે પૂર્ણ ભૂતકાળ અને બીજી બનેલી ક્રિયા સાથે સાદો ભૂતકાળ આવે. જે પહેલા બને એની હારે પૂર્ણ ભૂતકાળ અને બીજી બને એની સાથે સાદો. સંયોજકો વેન, બિફોર કે આફ્ટર હોય ત્યારે એક વાક્ય સાદા ભૂતકાળનું અને અન્ય વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે. અન્ય વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે. જેમ કે બિફોર પછી સાદો ભૂતકાળ અને આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ. ખાસ યાદ રાખજો, બિફોર પછી સાદો ભૂતકાળ, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ. બાય એટલે સુધીમાં. એક બાય પેસિવ વોઇસનું છે, દ્વારા. એ બાય નહીં, આ બાય એટલે સુધીમાં. બાયના ઉપયોગ ટોટલ 3 છે. એક પેસિવ વોઇસ વાળું બાય, એક આ બાય એટલે સુધીમાં સમય બતાવે, અને હજુ એક બાય છે, બાય ધ ટ્રેન, બાય ધ પ્લેન વડે કોઈ વાહનો દ્વારા જવું હોય ત્યારે પણ બાય આવે. અને ચોથી બાયું આપણે બોલી છીએ. તો ટોટલ બાયના ઉપયોગો 3 છે. બાય એટલે સુધીમાં. પછી ભૂતકાળ દર્શાવતા સમય સૂચક શબ્દો આપેલા હોય ત્યારે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચોથું, ઇનડાયરેક્ટ સ્પીચમાં. એક જ મિનિટ દોસ્તો, થોડોક વોઇસ પ્રોબ્લેમ થશે, તમને પડઘા પડતા છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં હજુ એક વખત આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તો શીખવાના છીએ, પણ તમે 10માં શીખી ગયા એટલે થોડુંક યાદ હશે. સાદા ભૂતકાળનું અને પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે સાદા ભૂતકાળ કે પૂર્ણ વર્તમાનનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફરે છે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય આવે ને ત્યારે પણ આ નિયમ પ્રમાણે તમારે પૂર્ણ ભૂતકાળ લેવો પડશે. હમણાં પ્રેક્ટિકલી સમજાવવું આ વાત. 5મો નિયમ, જો વાક્યમાં ઇફ સાથે પીએમએ એટલે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. આ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વિશે આપણે પછી ક્યારેક ભણીશું, પણ હાલમાં ખાલી યાદ રાખો કે પીએમએ આપેલું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ આવે. બરાબર, હું બતાવીશ લાઈવ તમને પીએમએ. જો વાક્યમાં સો, ધેરફોર કે બીકોઝ સાથે સાદા ભૂતકાળનું વાક્ય હોય ત્યારે પણ પૂર્ણ ભૂતકાળ હોય. જો વાક્યમાં સો, ધેરફોર, બીકોઝ દેખાય અને એક વાક્ય ભૂતકાળનું હોય તો સમજી લેવાનું કે પાછળનું વાક્ય અથવા આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવશે. પેટર્ન, હવે આપણે ટૂંકમાં પેટર્ન લખીશું, બોક્સ બનાવવાના નથી. હવે તમે મોટા થઈ ગયા, 8મો કાળ શીખો છો. એક્ટિવમાં હેડ પ્લસ V3, પેસિવમાં હેડ પ્લસ બીન પ્લસ V3. પેસિવમાં શું લેવાનું છે? બીન. આટલું યાદ રાખજો.
પેસિવમાં બિન લેવાનું છે, એક્ટિવ વોઇસમાં લેવાનું નથી. આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો ટોટલ નિયમો છે 6. એમાં પેલી તો માહિતી આપી એટલે ટોટલ તમારે 1, 2, 3, 4 અને 5 નિયમ ખાલી યાદ રાખવા પડશે. કેટલા? 5. એમાં પહેલું જ વાક્ય she told him, જો ઇનડાયરેક્ટ સ્પીચ આવી ગયું. આ ચોથો નિયમ જે શીખવાડ્યો હતો ને એનું વાક્ય she told him, તેણીએ તેને કીધું, that he ખાલી જગ્યા just ખાલી જગ્યા at her with strange look, કૌંસમાં હે see એટલે જોવું. જોવાની ક્રિયા he કરી શકે, હા કરી શકે. એક્ટિવ વોઇસમાં હેડ પ્લસ V3, તો હેડ મૂકી દીધું અને V3 સી નું શું બને? સી. તેણીએ તેને કીધું કે તેને હમણાં જ તેની સામે કંઈક અલગ વિચિત્ર નજરે જોયું. આપણે કોઈકની સામે આમ જોઈ પણ કંઈક અમુક વિચિત્ર નજરે જોવે. આપણે એમ થાય કેમ જોવે છે? જોવે છે કે આપણે ગાળું દે કેવું લાગે? તો ઇનડાયરેક્ટ સ્પીચ આવી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ નિયમ લાગુ પડ્યો કે સાદા ભૂતકાળનું કે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફરે છે. એટલા માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં આવી રીતે જ્યારે અહીંયા ટોલ્ડ હોય, સેડ હોય ત્યારે પાછળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં જશે. બિફોર આઈ કેમ હિયર, બિફોર પછી સાદો ભૂતકાળ આવ્યો. જો આ બિફોર છે, બિફોર પછી V2 આવ્યું. હું અહીંયા આવ્યો એ પહેલા તો લંચ ખાલી જગ્યા ભોજન ખવાઈ ગયું હતું. હું આવ્યો એ પહેલા જ ભોજન પૂરું થઈ ગયું હતું. અહીંયા હેવ એટલે ખાવું. ભોજન પોતાની મેળે ન થાય, કોઈ ખાય એટલે પેસિવ વોઇસમાં બને. તો હેડ બીન હેડ. ઘણા લોકોને આ જવાબ મૂકતા હાથ ધ્રુજે કે પાછું હેડ મૂકવાનું. અરે ભાઈ મૂકવું જ પડે ને. આ હેડ છે એ સહાયકારક છે અને આ હેડ છે એ ખાવું છે, મુખ્ય ક્રિયાપદ. V3 છે, હેવનું V3 છે. લંચ એટલે ભોજન, ભોજન એની મેળે થાય ન થાય, લોકો ખાય ત્યારે જાય ને પેટમાં, એટલે પેસિવ વોઇસમાં વાક્ય આવ્યું. તો ડરવાનું નથી, આવા વાક્ય યાદ રાખવાના છે ખાસ. બાય 2019 ધીસ બ્રિજ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા 2019 સુધીમાં તો આ બ્રિજ રિપેર થઈ ગયો હતો. બ્રિજ પોતાની મેળે રિપેર ન થાય, કોઈક રિપેર કરે એટલા માટે પેસિવ વોઇસ. પોતાની મેળે રિપેર થાય નહીં, કોઈકને રિપેર કરવો પડે એટલા માટે પેસિવ વોઇસ આવ્યું. 2019 સુધીમાં તો આ બ્રિજ ક્યારનો રિપેર થઈ ગયો હતો, તોય કાં તૂટી ગયો? હમણાં તૂટી ગયો, હજુ ગયા વર્ષે જ રિપેર કર્યો હતો. એવા મિનિંગમાં વાક્ય છે. હજુ થોડાક વાક્યો આપણે જોવાના છે મિત્રો. વિડીયો આપણો ચાલુ જ છે. તમે લોકો આ 3 વાક્યોનો શાંતિથી અભ્યાસ કરો. હજુ એકવાર વાંચી જાઓ, બીજા વાક્ય તમારી સામે આવી જાય. She asked me if I ખાલી જગ્યા the flower show the previous day. કૌંસમાં છે વોચ. વોચ બહુ અનુકૂળ નહીં આવે, વિઝિટ રાખવા દો. કૌંસમાં છે વિઝિટ. ત્યાર પછીનું વાક્ય આફ્ટર ધ ફ્લાઇટ I left the airport.
The manager asked the office boy. આન્સર વિચારજો મિત્રો. What last evening? કંઈક નવું જ વાક્ય છે આ. કૌંસમાં છે decide. The master scolded the servant because he some ornament કૌંસમાં હે still કાવ્યા before her father came. People have chose the other party as the government to keep promises. કૌંસમાં છે help. તો દોસ્તો તમે લોકોએ આન્સર વિચાર્યા હશે. 4 થી લઈને 9 વાક્ય સુધી. અમુક વાક્યો એવા છે મિત્રો એમાં કે જેની અંદર આન્સર શું આવી શકે, એક્ટિવ કે પેસિવ, એમાં તમને થોડુંક વિચારવું પડી જશે. પણ આન્સર આપવાની કોશિશ કરવાની છે, ભલે તમે મારી સામે નથી.
ઓકે ફ્રેન્ડ, તો વાક્ય નંબર 4 થી ચાલુ કરીએ આન્સર. ચોથું વાક્ય છે કે સી આસ્ક્ડ મી ઇફ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે એટલે ખબર પડી જાય આપણને કે આપણો જે ચોથો નિયમ હતો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે. સી આસ્ક્ડ મી ઇફ આઈ કઈ ક્રિયા કરવાની છે? વિઝિટ. આઈ એટલે હું, વિઝિટ એટલે મુલાકાત લેવી. આપણે કોઈ પણ જગ્યાએ જઈ શકીએ? હા, જઈ શકીએ. ઇફ આઈ હેડ વિઝિટેડ ધ ફ્લાવર શો ધ પ્રીવિયસ ડે. તેણીએ મને પૂછ્યું કે મેં ગઈકાલે ફ્લાવર શો જે રેસકોર્સમાં હતો ને 2-3 વર્ષ પહેલાં, એની મુલાકાત લીધી હતી. આફ્ટર ધ ફ્લાઇટ. ટેક ઓફ એટલે ઉપડી જવું, લેન્ડ એટલે ઉતરવું, ટેક ઓફ એટલે જવું. બસ, ટ્રેન, ફ્લાઇટ, મેચ, ક્રિકેટ, શો, ફિલ્મ, આ બધું એક્ટિવમાં આવે એટલે હેડ ટેકન ઓફ. આફ્ટર ધ ફ્લાઇટ હેડ ટેકન ઓફ આઈ લેફ્ટ ધ એરપોર્ટ. ફ્લાઇટ ઉપડી ગયા પછી મેં સ્ટેશન છોડી દીધું, હું સ્ટેશનેથી નીકળી ગયો. ધ મેનેજર આસ્ક્ડ ધ ઓફિસ બોય વોટ. અહીંયા કરતા છે વોટ, આપણો જવાબ જ આની અંદર છે એટલે પેસિવમાં આવે. વોટની અંદર શું હોય કોને ખબર? વોટ હેડ બીન ડિસાઇડેડ. તેને છોકરાને પૂછ્યું ઓફિસ બોયને શું નક્કી થયું? શું નક્કી થયું? શું કરતા છે એટલે પેસિવ આવ્યું. વોટ કોઈ ક્રિયા કરી ન શકે. આપણે શું નક્કી કર્યું ઓફિસમાં? કાલથી ચાલુ રાખવું છે કે હમણાં રજા રાખવી છે કોરોનાની સાથે? એવું. ધ માસ્ટર સ્કોલ્ડેડ ધ સર્વન્ટ. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, ખીજાવવું. બીકોઝ કારણ કે હી સાથે હેડ. હવે ક્રિયા કઈ છે? સ્ટીલ, ચોરી કરવાની. તે ચોરી કરી શકે? હા. હી હેડ સ્ટોલન સમ ઓર્નામેન્ટ. માલિક નોકરને ખીજાણા કારણ કે તેને કેટલાક ઘરેણાની ચોરી કરી. કાવ્યા ખાલી જગ્યા ધ હોલ બિફોર હર ફાધર કેમ. કાવ્યા નામની છોકરી ડેકોરેટ કરવાની ક્રિયા કરે. હા, બહેનોને તો સરસ ડેકોરેટ કરતા આવડે. કાવ્યા હેડ ડેકોરેટેડ ધ હોલ બિફોર હર ફાધર કેમ. પીપલ ચોઝ ધ અધર પાર્ટી એઝ ધ ગવર્મેન્ટ ખાલી જગ્યા ટુ કીપ પ્રોમિસીસ. લોકોએ બીજી પાર્ટીને પસંદ કરી. એઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે. એનો સમાનાર્થી છે બીકોઝનો. ક્યાં ગયું બીકોઝ? લોકોએ બીજી પાર્ટીને પસંદ કરી કારણ કે આ ગવર્મેન્ટ પોતાના વચન પાળવામાં ફેલ ગઈ. એઝ ધ ગવર્મેન્ટ હેડ ફેલ્ડ ટુ કીપ હિઝ પ્રોમિસીસ. કીપ પ્રોમિસ એટલે વચન પાળવું. ખાલી જગ્યા કરણી તેના ખાલી જગ્યા તો ટોકીઝ બિફોર પદ્માવતી રિલીઝ. ટોકીઝ એટલે આ થિયેટર, એનું જૂનું નામ લખ્યું છે, ઘણાને યાદ રહે. પદ્માવતી પિક્ચરનો બહુ વિવાદ થયો હતો જે તે સમયે ભૂતકાળમાં. ત્યારે કરણી સેના રાજસ્થાનમાં હતી અને ધમકી આપી હતી કે અમે ટોકી સળગાવી નાખશું, બર્ન એટલે સળગાવું. તો એક્ટિવ હોય તે કરણી સેનાના લોકો કરી શકે, આરામથી કરી શકે. હેડ કરણી સેના બર્નનું વિક્રી બંધ થાય, આ યાદ હોવું જોઈએ. પદ્માવતી રિલીઝ થાય પહેલા કરણી સેનાએ ટોકીઝો હળગાવી દીધી, એવું ગુજરાતી થાય. શિવગામી બાહુબલીના મમ્મી. શિવગામી ખાલી જગ્યા કટપ્પા ટુ કિલ બાહુબલી બિફોર શી કેમ ટુ નો ધ ફેક્ટ. કેમ ટુ નો ધ ફેક્ટ એટલે હકીકત જાણવી. શિવગામીને જ્યારે હકીકતની ખબર પડી એ પહેલા એને કટપ્પાને બાહુબલીને મારી નાખવાનો હુકમ આપી દીધો હતો. ઓર્ડર, આરામથી ઓર્ડર કરે, દોડા કાઢીને ઓર્ડર કરે. ભાઈ હેડ ઓર્ડર. હી ખાલી જગ્યા ઇઝ લંચ બિફોર આઈ કોલ્ડ હિમ. મેં એને કોલ કર્યો એ પહેલાં તો એને જમી લીધું હતું. તો હી સાથે હેડ અને જમવા માટેનું હેડ સહાયકારક મૂળ ક્રિયાપદ ગુજરાતી થશે ખાવું. મેં તમને જે કીધું હતું ને પીએમ એનું વાક્ય હું તમને લાઈવ બતાવીશ. આને પીએમએ કહેવાય. જેમાં વુડ હોય, શુડ હોય, કુડ હોય, એની સાથે એવું હોય ને વિતરી હોય. આની નિશાની છે પીએમએની. આને આપણે ભણવાનું છે, 1 કલાકનો ટોપિક છે. હાલમાં ખાલી આટલું જ જાણો. આ પીએમએ છે એટલે એની સાથે પૂર્ણ ભૂતકાળ આવે. સોહમ વુડ હેવ હેલ્પડ ઇફ વી હેડ ઇન્ફોર્મ્ડ હી. જો આપણે સોહમને જાણ કરી હોત તો આપણને એને મદદ કરી હોત. આવું ગુજરાતી થાય.
તો દોસ્તો પૂર્ણ ભૂતકાળ આ રીતે થશે. આમ તો પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય સરખા જેવા લાગે, પણ ભૂતકાળની અંદર બનેલી ઘટનાઓ બધી ભૂતકાળની હોય છે, વર્તમાન કાળમાં એની અસર હોય છે, અને આ છે એ પાસ્ટની ક્રિયાઓ હોય છે. એટલે આવી રીતે વાક્યો બને. તમને લોકોને ટેન્સની PDF ફાઇલ યોગ્ય સમયે મિત્રો મોકલી આપવામાં આવશે, એટલે ચિંતા ઉપાધિ કરતા નહીં. હવે મિત્રો આપણે આગળના લેક્ચરમાં જે બુકમાંથી મેં તમને પ્રસંગ કીધો હતો, આપણા વિદ્યાર્થીની જ બુક છે, એમાં ખાસ એક વસ્તુ એ બાકી હતી આપણે કે ભાઈ જેમ્સ ટોયની વાત કરી હતી, અને પછી મેં તમને વાત કરી હતી પેલા છોકરાની જેણે ઘડિયાળ શોધી દીધી. હવે લેખક એમાં એમ કહે છે કે આજે જ્યારે SSC અને HSCની પરીક્ષાઓ પૂરી થઈ છે અને આપણે પરિણામ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે મારે થોડી વિદ્યાર્થી જીવનની વાત કહેવી છે કે વિદ્યાર્થીઓ પહેલેથી જ જે પરંપરા ચાલી આવી છે તે મુજબ જ અભ્યાસ કરે છે, યાદ રાખે છે, પરીક્ષા આપે છે અને ભૂલી જાય છે. અત્યારે તમે 10માનું બધું ભૂલી જાય છે. બસ દરેક વિદ્યાર્થી આ જ પ્રવાહને અનુસરે છે. અરે આપણને શિક્ષણનો અર્થ જ ખબર નથી. આપણે તો તેનો ઉદ્દેશ પણ ખરા અર્થમાં જાણતા નથી. સૌના આદર અને મહાન વૈજ્ઞાનિક એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે, એજ્યુકેશન ઇઝ વોટ રિમેન્સ આફ્ટર વન હેઝ ફોરગોટન વોટ વન લર્નડ ઇન સ્કૂલ. કોઈ પણ માણસ જે શીખી ગયો અને ભૂલી ગયો, છતાંય શિક્ષણ તો જે રહે જ છે. તમે ભલે ભૂલી ગયા પણ શિક્ષણ તો છે જ. ડૉક્ટર APJ અબ્દુલ કલામે કહ્યું છે કે જ્યાં સુધી શિક્ષણનું મહત્વ નોકરી મેળવવાનું જ રહેશે, ત્યાં સુધી સમાજમાં ફક્ત નોકરો જ જન્મ લેશે, માલિકો નહીં. બધાને નોકર જ થવું છે, નોકરી જ કરવી છે, કોઈને માલિક થવું જ નથી. ત્યાં સુધી આપણે આ સિસ્ટમને અનુસરીશું. અત્યારનો આજે સમય એવો સંકટ સમય, નોકરી કરવાવાળાની હાલત કેવી થઈ ગઈ, જ્યાં ને ત્યાં એની ચટણી થાય છે. ચટણી એટલે કાઢી નાખો. લાખો કર્મચારીઓ, તમને જાણીને નવાઈ લાગશે, 2.5 કરોડ લોકોએ નોકરી ગુમાવી. 2.5 કરોડ, 20 મિલિયન. આપણે એક વિચાર તો બદલી શકતા નથી અને વાતો આખા સમાજને બદલી નાખવાની કરીએ છીએ. કંઈક સમાજથી વિરુદ્ધ, જમાનાથી થોડુંક અલગ વિચારીને કાર્ય કરતા આપણે ડરીએ છીએ. બસ બધા જેમ કરે છે તેમ દોર આગળ ધપાવીએ છીએ. શા માટે? કારણ કે આપણે જે કરીએ છીએ કે કરવા માગીએ છીએ તેનું કારણ આપણે જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી. પરિણામ તરફ જતા તો તેમને ડર લાગે છે કે જેમને પોતાની નિષ્ફળતાની ખાતરી હોય, જેને પોતાના પર વિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા હોય, તે કદી પરિણામથી ડરતા નથી. શ્રદ્ધા હોય તો શું ન થાય? ભગવાન આપણા માટે જે કરે છે તે સારું જ કરે છે. હવે એક નાનો એવો પ્રસંગ. એક વ્યક્તિનો દિવસ ખૂબ જ ખરાબ ગયો તો ભગવાન સમક્ષ ફરિયાદ કરવા લાગ્યો કે ભગવાન, સવારે અલાર્મ વાગ્યો નહીં તો ઉઠવામાં મોડું થયું. એલાર્મ કહેવાય પણ આપણે બધા અલાર્મ બોલી છીએ. માંડ રિક્ષા દ્વારા ઓફિસે પહોંચ્યો, ટિફિનવાળો રજા ઉપર હતો, વિચાર્યું કે કેન્ટીનમાં જમી લઈશ. કામમાં પડી ગયો તો કેન્ટીન બંધ થઈ ગઈ. રાત્રે ઘરે આવ્યું તો વિચાર્યું કે AC ચાલુ કરીને આરામથી સૂઈ છે. ત્યાં તો લાઇટ વહી ગઈ. આસપાસના વિસ્તારમાં વીજળી હતી, આજુબાજુ લાઇટ હતી અને પોતાના ઘર બાજુ જ નહોતી. તેથી તે ખૂબ ગુસ્સે થયો અને બબડતો, વણસતો, ભગવાનને કોસતો જેમ તેમ કરીને સૂઈ ગયો. અલાર્મ વાગ્યો નહીં, રિક્ષા માંડ મળી, કલાક મોડું થયું. કેન્ટીને ખાવા ગયો તો કેન્ટીન બંધ થઈ ગઈ. AC ચાલુ કરવાનું વિચાર્યું તો લાઇટ વહી ગઈ. 4 બૂંદ બેઠી. બીજે દિવસે ઉઠ્યો ત્યારે એને જાણવા મળ્યું કે તેના ઘરથી ઓફિસ જવાના રસ્તે તે ઓફિસે જતો હતો તેના 1 કલાક પહેલા ભયંકર એક્સિડન્ટ થયું. એક વ્યક્તિનો ફોન આવ્યો, ત્યાંથી જાણવા મળ્યું કે ઓફિસની કેન્ટીનમાંથી ભોજન લેનાર 12 વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને દવાખાને ભરતી કરવા પડ્યા. પડોશમાંથી ખબર મળી કે રાત્રે મેઇન લાઇનમાંથી મેજર ફોલ્ટને કારણે જ્યાં જ્યાં લાઇટ હતી ત્યાં કાંઈક ને કાંઈક ફ્રીજ, TV સળગી ગયા.
આટલું છતાં તે મંદિર તરફ દોડ્યો અને ભગવાનના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડતા રડતા માફી માંગી. જો એ ઓફિસ ટાઈમે ગયો હોત ને તો એને રસ્તામાં એક્સિડન્ટમાં ઈ આવી જાય. એવું ભયંકર કાંક એક્સિડન્ટ થયું છે, બ્લાસ્ટ. જો કેન્ટીન બંધ ન થયું હોત તો એ હોસ્પિટલમાં દાખલ હોત. જો એના ઘરે લાઇટ હોત ને તો એના ફ્રીજ ટીવીને એ હળગી ગયો હોત, પોતે હળગી જાત. તો જે પણ કાંઈ થયું એ સારા માટે થયું, એટલે ભગવાનના પગમાં ભીડો છે. લોકોની શ્રદ્ધા આજકાલ એટલે